વાત સુરતની સુરતમાં સીઆર પાટીલે સાંસદ અને ધારાસભ્યોના ક્લાસ લીધા છે। જાહેર મંચ પરથી પૂછ્યું છે જળ સંચય માટે કેટલું યોગદાન આપ્યું। સાંસદ મુકેશ દલાલને કહ્યું 5 કરોડ સુધી રકમ જળ સંચયમાં આપો। ધારાસભ્ય સંગીતા પાટીલ અને સંદીપ દેસાઈ પણ પૂછ્યું ત્યારે સંદીપ દેસાઈને કહ્યું છટકવાની વાત નહીં કરતા 1 કરોડ સુધીનું યોગદાન આપવા જણાવ્યું છે। તો સીઆર પાટીલે હર્ષ સંઘવીના પણ વખાણ કર્યા। જળ સંચયના કામમાં જેટલા રૂપિયા લાગે તેટલા લગાવવા માટે હાકલ પણ કરી। ગુજરાતના લગભગ તમામ લોકોએ આપ્યા છે। મુકેશભાઈ કેટલા આપ્યા? એ હજુ બી આપવામાંથી ના ચાલે ને તમારે તો બીજે કોઈ વપરાતા નથી, ત્યાં વધારે આપો। 2 કરોડ રૂપિયા હમણાં બી આપી દો ને, હવે 1 તારીખ પછી બીજા આપો। મુકેશભાઈ છે ને ખબર નહીં, આ ગાંઠ તો બીજે વાપરી શકતા નથી, બીજા શહેરમાં વાપરવાની નથી, એટલે બધા એમની પાસેથી 2 કરોડ આ 31 માર્ચ પહેલાં લઈ લઈએ અને પછી બાકીના 1 એપ્રિલ પછી લઈ લઈએ। બીજા 5 કરોડ આવશે એમની પાસે, એમાં ચાલશે ને? આ મત નહીં આપશે, તમે મતો કોઈ છૂટાઈ ગયા છો, પણ બીજી વાર આવશો તો આપશે નહીં। તાળી પાડો ભાઈ। તમે કેટલા આપ્યા સંગીતાને? 50 તો તમારે ફરજિયાત આપવા છે, બીજા કેટલા આપ્યા? કેટલા? 50 તો હમણાં પીએમ સાહેબ વધારાના આપ્યા, તેમાં બીજા 50 બી આપજો એટલે કરોડ થાય। સંદીપભાઈ તમે કેટલા આપ્યા? ભાઈ પણ તમારામાંથી આપો ને। આ છટકવાની વાત કરે છે, 84 વાત છે ભાઈ, આપણે ધ્યાન રાખશે। 1 કરોડ રૂપિયા આપી દો તમે બી। હમણાં જ હર્ષભાઈએ ફોન કરીને એમને ઓફિસમાં કહ્યું કે આપણા વિસ્તાર માટે હમણાં પૈસા આપી દો અને પછી જેટલા ખૂટતા હોય એ બી કહેજો, તો એ બી બધા વ્યવસ્થા કરી દઈશું મજૂરામાં।